પિતાનો હાથ। એક નાનકડા ગામમાં રવિ નામનો છોકરો રહેતો હતો। તેના પિતા દરરોજ મજૂરી કરવા જતા। હાથમાં છાલા, ચહેરા પર થાક, પણ દિલમાં હંમેશા હાસ્ય। રવિ હંમેશા શાળામાં મિત્રો પાસે શરમાતો। બધાના પિતા કારમાં આવતા, તેના પિતા ફાટેલા કપડામાં સાયકલ પર આવતા। એક દિવસ સ્કૂલમાં પેરેન્ટ્સ ડે રાખવામાં આવ્યો। રવિએ પિતાને કહ્યું, પપ્પા, તમે ના આવતા, લોકો હસશે। પિતા ચૂપ રહી ગયા। એ રાતે ખાવામાં પણ બોલ્યા નહીં। બીજા દિવસે સવારે રવિ સ્કૂલ પહોંચ્યો અને જોયું કે પિતા દૂરથી ઊભા છે, દિવાલ પાછળથી એને જોઈ રહ્યા છે। જ્યારે શિક્ષકે બોલાવ્યા કે રવિના પિતા આવ્યા છે, ત્યારે રવિને ખબર પડી કે માણસ દિવાલની પાછળથી હાથ હલાવી રહ્યો હતો, પણ અંદર આવ્યો નહીં। ઘરે જઈ રવિએ પૂછ્યું, તમે અંદર કેમ ના આવ્યા? પિતાએ સ્મિતથી કહ્યું, બેટા, જ્યારે તું ગર્વથી બોલે કે આ મારા પિતા છે, એ દિવસથી હું અંદર આવી જઈશ। એના પછી વર્ષો વીતી ગયા। રવિ મોટો થયો, એન્જિનિયર બન્યો। એક દિવસ એને સન્માન સમારંભમાં બોલાવ્યો। મંચ પર એણે માઇક લઈ કહ્યું, આજે હું જે છું તે એ હાથોના કારણે છું, જેમણે મારી ભૂખ શાંત કરી, મારી તપન રોકી। એ હાથ મારા પિતાના છે। બધા ઊભા થઈ તાળી પાડવા લાગ્યા। રવિના પિતા ધીમે ધીમે મંચ પર આવ્યા। બેટાએ એમના હાથ પકડી ચૂમ્યા। રવિ બોલ્યો, હવે આવો પપ્પા, આ મંચ તમારું છે। તો મિત્રો, વિડીયો ગમે તો વિડીયોને એક લાઇક કરી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો।